અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી એક મહિલાને ઘરગાડી રાખવું ભારે પડ્યું. ઘરગાડી મહિલાએ 1.75 લાખની ડાયમંડની બુટ્ટી ચોરી. નોકરી પર લાગી તે જ દિવસે ધાડ પાડી. વેજલપુરમાંથી મહિલા ચોરની ધરપકડ. રાજકોટ શહેર પીસીબી ટીમ દ્વારા ઘંટેશ્વર ખાતે કાર્યરત એસઆરપી ગ્રુપ 13નો કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે ઝડપી પડાયો. સપ્લાયર લીંબડી સુધી દારૂ આપી ગયો ને ત્યાંથી કોન્સ્ટેબલ કારમાં રાજકોટ લાવ્યો. ખેડાની ચિકલોડ બેઠકના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. કોંગ્રેસ, ભાજપ અને 2 અપક્ષ ઉમેદવાર ચૂંટણી નહીં લડે. લોકશાહીનું હનન થતું રોકવા ચૂંટણી અધિકારીઓએ સમજાવ્યા છતાં ન માન્યા. તમામના ફોર્મ પરત ખેંચવાની ગુજરાતમાં પ્રથમ ઘટના. ભાજપે પશ્ચિમ બંગાળમાં માતૃશક્તિ ભરોસા કાર્ડ લોન્ચ કર્યું. મહિલાઓને દર મહિને ₹3000 આપવાનું વચન. કાર્યક્રમમાં શુભેન્દુ અધિકારી અને સ્મૃતિ ઈરાની હાજર રહ્યા. પ્રથમ તબક્કાનું મતદાન 23મી એપ્રિલે થશે. આપ સરકારે રાઘવ ચડ્ડાની Z+ સુરક્ષા પાછી ખેંચી લેતા રાજકારણ ગરમાયું. ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરીને ચડ્ડાને Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડી. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આવતા મહિને ભારતની મુલાકાતે. એસ જયશંકર સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં ટૂંક સમયમાં મુખ્ય કરાર થવાની અપેક્ષા. કરારોને અપાશે અંતિમ ઓપ. ગલ્ફમાં ફસાયેલા ભારતીયો અંગે સરકારે આપી માહિતી. કહ્યું, પર્શિયન ગલ્ફ વિસ્તારમાં તમામ ભારતીય નાવિકો હાલ સુરક્ષિત. રેસ્ક્યુ ઓપરેશનમાં 2337 ભારતીય નાવિકો પરત ફર્યા. ભારત હોર્મુઝ મામલે અનેક દેશો સાથે સંપર્કમાં. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.